પાટણ જિલ્લામાં શ્રી અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવની પોથી યાત્રા સાથે શુભ શરૂઆત ધર્મપ્રેમી જનતા ભક્તિમાં રંગે ચંગે જોડાયા। આવનારી 1 તારીખે શરૂ થનાર શ્રી અણહિલવાડ ગૌભક્તિ મહાઉત્સવના ભાગરૂપે આજરોજ પાટણ શહેરના રેલવે સ્ટેશનથી ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય પોથી યજમાન દાતા સહિત અન્ય પોથી દાતાઓ જોડાયા હતા। મુખ્ય પોથી હાથીની અંબાડી ઉપર મૂકવામાં આવી સર્વ પોથીઓને વિધિવત પૂજા અર્ચના કરી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી। આ શુભ પ્રસંગે સંતો મહંતો સહિત દરેક સમાજના વડીલ અગ્રણી આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં માતા બહેનો પારંપરિક વસ્ત્રો પરિધાન કરી જોડાયા હતા। બહેનોના માથે મંગળ કળશ અને તુલસી સાથે પવિત્ર પોથી ઉપાડી જય ગૌ માતા જય ગોપાલનો જયઘોષ કર્યો હતો। તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓ અને દાતાઓ દ્વારા પાણી અને નાસ્તાની પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી। વાતે ગાતે પોથી યાત્રા દરમિયાન ભાવિક ભક્તો દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી હતી। પાટણ ધર્મનગરી આજે ગૌ માતાની ભક્તિના રંગે રંગાય હોય એવો પવિત્ર વાતાવરણ ઊભું થયું હતું। અહેવાલ રામજીભાઈ રાયગોર, પાટણ, બનાસકાંઠા।